નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ વિદ્યા ચેનલમાં હું જીજે રંગપરા. ખેડૂત મિત્રો, હું તમારા માટે આજે એક એવી વસ્તુ લઈને આવી ગયો છું કે આપણે ઘણા બધા પાકો કરતા હોય છે, તેમાં મલ્ચિંગનો ઉપયોગ કરતા હોય તો મલ્ચિંગની જે એક ફેક્ટરી છે તેમની મુલાકાતે હું તમને લઈને આવ્યો છું. તો આપણે આજે એમની પાસેથી વિગતવાર આજના વિડીયોમાં માહિતી લેવાનો છે. સૌપ્રથમ આપણે તેમનો પરિચય લઈ અને વિડીયોની શરૂઆત કરશું, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. હું તમને અહીંના ઓનરને મળાવું છું અને અહીંના ઓનર જે આપણે આ કંપની શું કાર્ય કરે છે તેની વિશે માહિતી આપણે લઈશું. તો સૌપ્રથમ ભાવેશભાઈ, તમારો પરિચય અમારા ખેડૂત મિત્રોને જણાવો. નમસ્કાર ખેડૂત મિત્રો, ભાવેશ વાત કરું છું. ગ્રોફ્લેક્સ પોલીફિલ્મ્સ LLP નો ઓનર છું અને અમે 3 પાર્ટનર છીએ જે અમે સેલ્સમાં અને પ્રોડક્શનમાં અમે લુકઆઉટ કરી રહ્યા છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ અમે એગ્રીકલ્ચર મલ્ચ ફિલ્મ મેન્યુફેક્ચર કરીએ છીએ, જે આપણે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં જે ખેડૂતો અને ફાર્મરો છે એમાં જે પાક માટે ઉપર બિછાવવામાં આવે છે, જે બેનિફિટ લે છે એમાં કી ફીટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બેનિફિટ થાય છે. જેમ કે વીટ કંટ્રોલ, એટલે કે આપણે જે એની અંદર જીવાત ને એવું બધું થાય એ ના થાય. બીજું મોઇસ્ચર રિટેન્શન હોય, મીન્સ કે એની અંદર ફળદ્રુપ રહે જમીન અને એની અંદર પાક સારો રહે, જમીન ભેજવાળી રહે. અને ત્રીજું કે એમાં પાણી પણ ઓછું જાય છે અને સારું એવું રિટેન્શન મળે છે. તો આ ખેડૂતોના બેનિફિટ છે, બરાબર, કી બેનિફિટ છે. બરાબર. અને અમારી સાથે આ છે ધવલભાઈ છે. બરાબર, ધવલભાઈ, તમે તમારો પરિચય જણાવજો અમારા ખેડૂત મિત્રોને. નમસ્કાર મિત્રો, મારું નામ ધવલ પટેલ છે. અમે પાર્ટનરશિપમાં છીએ ગ્રોફ્લેક્સ પોલીફિલ્મ. અમે પોતે બનાવીએ છીએ અને મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. અહીંયા ઓફિસ છે અમારી. અને હવે આપણે ફેક્ટરી કઈ જગ્યા પર છે અમદાવાદમાં? આપણે જાગ GIDC માં દેગામ રોડ ઉપર છે. બરાબર. તો ખેડૂત મિત્રો, તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આપણે આ કંપનીની ઓફિસ છે, ઓફિસે આપણે અત્યારે ઉપસ્થિત છીએ. હવે આપણે તમને ફેક્ટરીનું તમને દર્શાવશું, ફેક્ટરી આખી. અને આપણે મશીન મેન્યુફેક્ચર વિશે થોડું જાણીશું. સૌપ્રથમ તમારી આ ફેક્ટરી કઈ જગ્યા પર આવી છે એ જણાવી. આ અમારી ઓફિસ છે નરોડા અમદાવાદમાં, અને આ છે જાગ GIDC માં, જે અહીંયા અમારું મેન્યુફેક્ચર યુનિટ છે. બરાબર છે. અને અહીંયા મલ્ચ ફિલ્મ મેન્યુફેક્ચર થાય છે. અને બીજો સેટ છે અમારો આખું ગોડાઉન છે. આ ખાલી મેન્યુફેક્ચર યુનિટ છે. ઓકે, તો ચલો પ્રોસેસિંગ આપણે જાણીએ. તો અમારા ખેડૂત મિત્રોને જણાવો તમે કઈ રીતે આનું પ્રોસેસિંગ હોય. આમાં આપણે એક પેલા દાણો હોય છે વર્જિન રિલાયન્સ નો, એમાંથી આ મલ્ચિંગ ફિલ્મ બને છે. એમાં આ છે વર્જિન. બરાબર. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો આ મટીરિયલ છે દાણો. આને ક્રશ કરીને આપણે સ્ક્રૂ થ્રુ આપણે મલ્ચિંગ ફિલ્મ બનાવીએ છીએ. વર્જિન માં હશે. આને શું કહેવાય? આ દાણ છે, આ દાણો છે, પ્લાસ્ટિક મટીરિયલ, ગ્રેન્યુલ્સ કહેવાય છે. બરાબર. આ વર્જિન માં આવે, રિલાયન્સ મટીરિયલ જ યુઝ કરીએ છીએ. બરાબર. હા, ઓકે. અને આ આખું આપણે PLC આખું યુનિટ છે આપણું. આમાં આખી ઓટો સિસ્ટમ થી જ આખું મશીન ચાલતું હોય છે. જે માઇક્રોન ને એ પ્રમાણે સેટ કરીએ એ પ્રમાણે આખું મેન્યુફેક્ચરિંગ થાય છે. આ બબલ છે. આમાં બે ટાઈપની ફિલ્મ બને છે, સિલ્વર બ્લેક અને વ્હાઇટ બ્લેક. મલ્ચિંગમાં જનરલી યુઝ થાય છે. માઇક્રોન ને બધું અહીંયાથી સેટ થઈ જાય છે. અને આખું એનું પ્રોસેસિંગ થઈ રહ્યું છે. બરાબર. અલગ અલગ પ્રકારના માઇક્રોન પ્રમાણે, માઇક્રોનમાં 21 માઇક્રોન હોય, 25 માઇક્રોન હોય, 30 માઇક્રોન હોય. જે ફાર્મર્સના જે પાક હોય એ પ્રમાણે એ લોકો ખેડૂતો અમારી જોડેથી લઈ જાય. 3 મહિના હોય, 6 મહિનાનો પાક હોય, 9 મહિનાનો પાક હોય કે 12 મહિનાનો પાક હોય. બરાબર. એ ડિફરન્ટ પાકમાં એ લોકો અલગ અલગ મટીરિયલ અમારી જોડેથી લઈ જતા હોય છે. ખેડૂત મિત્રોને જેટલા મહિનાનો પાક હોય એ પ્રમાણની માઇક્રોનમાં આ મલ્ચિંગ પેપર આપીએ છીએ અમે. એમની જોડેથી માહિતી પૂરી લઈ લઈએ છીએ, એ પ્રમાણે મેન્યુફેક્ચરિંગ થાય છે આપણું. બરાબર. હા, આવડું મટીરિયલ કઈ રીતે કામ કરી, તેમાં ઓટોમેટિક સિસ્ટમ છે, કઈ રીતે આ મટીરિયલ આખું અહીંયાથી લોડર થાય, લોડર થ્રુ ઓટોમેટિક કન્વેયરથી સ્ક્રૂમાંથી એ મટીરિયલ અંદર ફિટિંગ થાય છે. આમાં ફિટિંગ થાય છે અને ડાયલ થ્રુ આ રીતના મટીરિયલ મારું નીકળે છે. ઓકે. અને ત્યાંથી પછી કઈ રીતે આમાં કાર્ય કરે છે? ત્યાં ઉપરથી હોરિઝોન્ટલ હોલ ઓફ હોય, એના થ્રુ થઈને આપણે અહીંયા પ્રિન્ટિંગ કંપનીનું થઈને પછી વાઇન્ડિંગમાં આવે છે. બરાબર. ચાલો ભાવેશભાઈ, જણાવજો આ કઈ રીતે કામ થાય છે? આ આપણો આખો આ રોલ બને છે, જમ્બો રોલ બને છે. હવે આમાંથી ફાર્મર્સને હોલ વાળા જોઈએ, વિધાઉટ હોલ જોઈએ, એ આપણે પછીના પ્રોસેસમાં કરીને આપીએ છીએ. બરાબર. આ પ્રોસેસિંગમાં ખાલી રોલ તૈયાર થાય
અને અહીંયા વીટાઈ જાય છે. અહીંયા રોલ તૈયાર થઈને કટિંગ થઈને મીટાઈ જાય છે. હા. પછી ખેડૂતોને હોલ કેવી રીતના શું સાઈઝમાં શું માઇક્રોનમાં કઈ વિડ્થમાં શું જોઈએ છે ને એ પછી પંચિંગમાં સીધા જશે. મશીનમાં જાય છે. જે રીતે ખેડૂતોને જે અંતરના આપણે પાક કરતા હોય અને એ અંતરમાં તમે હોલ તૈયાર પાડીને અને પછી આપો છો. હા, ખેડૂતોને 12-15 12 જે રીતના હોલ જોઈતા હોય એ રીતના હોલ અમે તૈયાર કરીને આપીએ છીએ. બરાબર, એનું મશીન અલગ છે તમારું? એનું મશીન અલગ છે. આવો ઘનશ્યામભાઈ, આ હોલ છે આપણું પંચિંગ માટેનું છે. હોલ કઈ રીતના કરવાના, હવે ખેડૂતોને જે સાઈઝના હોલ જોઈતા હોય આ 23 માઇક્રોનનો રોલ છે આપણો. હા. એ પ્રમાણે ખેડૂતોને 12x12 ની સાઈઝ અત્યારે જોઈએ છે. બરાબર. તો અત્યારે એ સાઈઝમાં અત્યારે રોલ થાય છે. આમાં 400 મીટર અને 800 મીટર બે સાઈઝ આવે. બરાબર, ચાલ. જનરલી 400 મીટરમાં વાઇન્ડિંગ થાય, 800 મીટરમાં થાય. બરાબર. જે રીતનું જોવે એ રીતના વાઇન્ડિંગ થઈ જશે. બરાબર. અને કેટલા ફૂટનો આવે છે? આમ ફૂટ કેટલા લાંબ આમ પહોળાઈમાં? પહોળાઈમાં તો 12 ઇંચ આવે 12 ઇંચ. અને લંબાઈમાં 12 ઇંચના હોલ આવે, 15 ઇંચનો આવે. બરાબર. ખેડૂતની રિક્વાયરમેન્ટ પ્રમાણે છે છે. ખેડૂતની રિક્વાયરમેન્ટ. જરૂર પ્રમાણે છે. ઓકે, ખેડૂત કે એ પ્રમાણે. ખેડૂત કે એ પ્રમાણે. બરાબર, ઓકે. એ બધું અહીંયા આમાં થઈ જશે. હા, હા. અને આ ફાઇનલ પછી તમારું ફાઇનલ તૈયાર થઈને તમે જણાવો. આ થઈ જાય પછી એમાં પેકિંગ આ રીતના થાય છે. બરાબર. આ રોલ બને છે. બરાબર. આ રોલમાં આવી રીતના પેકિંગ થશે લાઇનરથી. એની ઉપર આવી રીતના અમારા બોરા ચડાવવામાં આવે છે હા, બરાબર. કંપનીના. હા. અને બોરા ચડાવીને સ્ટ્રેપિંગ થઈને આ રીતનું પેકિંગ થાય છે ફૂલ. બરાબર. આ અત્યારે કેટલા લંબાઈમાં છે અને કેટલા ફૂટ પહોળાઈમાં છે એ જણાવો. આ નાના છે, આ 900 mm માં 400 મીટર છે. બરાબર, 400 મીટર. હા, આ 1200 ના છે. આ 1200 વિડ્થ છે હા. અને આ 800 મીટર ના છે. ઓકે. આ જે રિક્વાયરમેન્ટ પ્રમાણે આ ખેડૂતોના રિક્વાયરમેન્ટ પ્રમાણે હોય છે. જતું હોય. અને કોઈને ખેડૂતોને હોલ પાડેલા તૈયાર ન જોતી તો પણ તમે તો પ્લેનમાં પણ મળી જશે. પ્લેનમાં પણ આપો. હા, પ્લેનમાં પણ મળી જશે. બરાબર. એમને જે ડિસ્ટન્સ પ્રમાણે ખેડૂત જાતે હોલ કરીને એમાં વાઈ શકે છે, કરી શકે. કરી શકે છે. ઓકે. એ રીતના પણ મળી જશે. ઓકે. ખેડૂત મિત્રો, તો આપણે હવે અહીંયા ફેક્ટરી ભાવેશભાઈની છે આપણી. આ ફેક્ટરીમાં આપણે હવે ઓફિસ છે, ત્યાં ઓફિસે આપણે આવી ગયા છીએ. તો હવે ભાવેશભાઈ આપણને આ મલ્સિંગના ફાયદા વિશે જણાવશે. પછી મલ્સિંગ કઈ કઈ પ્રકારની આવે અને કેવા કેવા કલરની આવે અને કયા પાકમાં યુઝ કરી શકાય, કલરનો શું ફાયદા છે એના વિશે આપણે જાણશું. તો ભાવેશભાઈ, હવે અમારા ખેડૂત મિત્રોને જણાવો. નમસ્કાર ખેડૂત મિત્રો. હવે મલ્ચિંગમાં આપણે જોઈએ તો મલ્ચિંગમાં બે પ્રકારની મલ્ચિંગ આવે છે. એક સિલ્વર બ્લેક આવે છે અને વ્હાઇટ બ્લેક આવે છે. બરાબર. હવે સિલ્વર બ્લેક જનરલી આપણે જનરલ પર્પઝમાં યુઝ થાય છે, કે રેગ્યુલર ખેડૂતો યુઝ કરે છે તે. અને વ્હાઇટ બ્લેક વ્હાઇટ એના માટે છે કે હીટ રિટેન્શન થાય એના માટે વ્હાઇટ યુઝ કરે છે, કે સૂર્યનો જે પ્રકાશ હોય રિફ્લેક્ટ થઈ જાય. બરાબર. એના કારણે પણ અમુક પાકમાં યુઝ કરે છે કે જેમાં ગરમીની બહુ જરૂર હોતી નથી, એમાં વ્હાઇટ બ્લેક યુઝ કરે છે. બરાબર. હવે જોવા જઈએ તો એના અલગ અલગ પ્રકારમાં, તો એ બેનિફિટમાં એ રીતનું છે કે વીટ કંટ્રોલ સારો કરે છે. જેના મૂળમાં આજુબાજુ નિંદામણ થઈ જાય છે એ નિંદામણ ના થવા દે. એના કારણે અંદર જે જીવાત, છોડની અંદર મૂળમાં જે જીવાત થાય છે એ ના, એટલે ઓછા ખાતરમાં સારો પાક થાય છે. બીજું કે એમાં ભેજ સારો એવો રહે છે, જેમ કે વીટ એમાં મોઇશ્ચર સારું રહે, જે એનો મૂળ હોય એમાં મોઇશ્ચર સારું રહે છે. એના કારણે એના મૂળ અને છોડ ફળદ્રુપ થાય છે. ત્રીજું કારણ એ છે કે એમાં તમારે જે દવા ખાતર છે એનો ઉપયોગ ઓછો થાય છે અને પાણી તમારે ઓછું પીવડાવવું પડે છે. જે પાણી તમે જે પાણી 100% પીવડાવતો હોય તો આમાં પાણી ખાલી તમારે 40 to 50% જ પાણી તમારે પીવડાવવું પડે છે. છોડ 100% ભેજ હોય છે અને એમાં જે પાણી જાય છે એ પાણી વેપરાઇઝ થતું નથી. એના કારણે પણ એના મૂળ ફળદ્રુપ રહે છે. તો આ એના બેનિફિટ છે, કી બેનિફિટ છે. એમાં જીવાત પણ નથી પડતી, મોઇશ્ચર રિટેન્શન સારો છે, વીટ કંટ્રોલ પર રહેશે. આ એના કી બેનિફિટ છે. તો એનાથી ખેડૂતોને બેનિફિટ સારો થાય છે પાક. બરાબર. કયા પાકમાં વધારે યુઝ થાય છે? આ કયા પાકમાં? જેમ કે મરચી છે, ભીંડા છે, કારેલા છે, ટામેટા છે, જે છોડ છે એમાં વધારે યુઝ કરે છે. પછી અમુક સિઝનમાં તરબૂચ છે, તેટી છે, એમાં પણ વધારે યુઝ કરે છે. લીમડામાં અત્યારે આંબા કરે એમાં પણ સાઈડમાં એ લોકો મલ્ચિંગ કરતા હોય છે. કેટલા ફૂટમાં અને કેટલી લંબાઈ આવતી હોય એ જણાવો. 2.5 ફૂટ આવે છે, 3 ફૂટ આવે છે, 3.25 ફૂટ આવે છે અને 4 ફૂટ આવે છે. બરાબર. એમાં જનરલી આપણે 900 mm યુઝ થાય છે. જે મિરચી, કારેલા, પછી ટામેટા, એ બધામાં 900 mm ની જરૂર છે. મીન્સ કે 3 ફૂટ. બરાબર. એમાં 12 ઇંચના હોલો આવે છે. ઝિગઝેગમાં 12x12 ના હોલ આવે છે, 12x15 ના હોલ આવે છે.
ડિપેન્ડ છે કે ફાર્મર કેવી રીતના કરવા માંગે છે. કરવા માંગે છે. બરાબર. એમાં ડ્રીપમાં પણ એની અંદર ડ્રીપ પણ આવી જાય છે. ડ્રીપ પણ ઉપર પણ તમે બિછાઈ શકો છો. અને અમારા ખેડૂત મિત્રોને ઓનલાઈન મંગાવવું હોય પણ તો પણ કેવી રીતે તમે એનું મંગાવી શકો? તમે ઓનલાઈન મંગાવો તો ખાલી અમને કોન્ટેક્ટ કરશો, બરાબર છે, તો હું તમે તમારા રોજ તમારા ત્યાં આવી જશે, ટ્રાન્સપોર્ટ થ્રુ આવી જશે. બરાબર. તમે ખાલી કોન્ટેક્ટ કરો, તમે સાઈઝ કહો, એ સ્પેસિફિકેશન કેટલા મહિના તમારે રાખવું છે એ ડિટેલ અમે તમારી જોડેથી જાણી લઈશું. એના પછી અમે અહીંયાથી મેન્યુફેક્ચર કરીને તમારે ત્યાં મોકલાઈ દઈશું. બરાબર. અને કોઈ આપણે બહુ દૂરથી રાજકોટ, આપણે ઘણા બધા ગુજરાતના જિલ્લા વાઇઝમાં કોઈ ખેડૂતો હોય અને કોઈ ડીલરશીપ લેવા માંગતા હોય તો એના માટે તમે ડેફિનેટલી ગુજરાતમાં કોઈ જગ્યાએ ડીલરશીપ, અલગ અલગ જિલ્લામાં ડીલરશીપ અમે આપીએ છીએ. એમાં કોઈને પણ ડીલરશીપની જરૂર હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. એ એરિયા વાઇઝ તમે અમારા ઓથોરાઇઝ ડીલર રહેશો. બરાબર. તો હવે અમારા ખેડૂત મિત્રોને તમારો મોબાઈલ નંબર અને તમારું કંપનીનું નામ જણાવી દો. અચ્છા, કંપનીનું નામ છે ગ્રોફ્લેક્સ પોલીફિલ્મ્સ LLP, જે નરોડામાં અમારી ઓફિસ છે અને જાગ GIDC માં અમારી ફેક્ટરી છે. અને મારો નંબર છે 9727977781. બરાબર છે. કંઈ પણ હોય તો કોન્ટેક્ટ, કઈ જાણકારી માટે પણ જોઈએ તો મને કોન્ટેક્ટ કરી શકો છો. આજના વિડીયોમાં તમને કેવો લાગ્યો વિડીયો તે કોમેન્ટ કરીને જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને બીજા ખેડૂતોને શેર કરજો, જેથી કરીને આપણે ગુજરાતમાં આ સારામાં સારી એક કંપની છે જે આપણને મલ્સિંગની સારું પ્રાઇવેટ કરે છે આપણને. અને આપણે ફેક્ટરી પણ જોઈ આપણે આ વિડીયો માધ્યમથી. અને તમે પણ ફેક્ટરીની મુલાકાત પણ લઈ શકો છો. અહીંયા આવીને પણ તમે ખેડૂત મિત્રો લઈ શકો છો, પરચેસ કરી શકો છો. તો આજના વિડીયોમાં એટલું જ. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધીમાં બધા ખેડૂત મિત્રોને મારા જય ગૌ માતા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.